પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે। એક દિવસ પહેલા પાડોશી દેશ વિરુદ્ધ મોટા નિર્ણયો લીધા બાદ હવે લશ્કરી સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આ દરમિયાન ભારતીય નૌકાદળે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે। ભારતીય નૌકાદળના સ્વદેશી રીતે નિર્મિત યુદ્ધ જહાજ INS સુરત ખાતે સમુદ્રમાં ઝડપથી ઉડતા લક્ષ્ય પર સચોટ હુમલો કરીને મોટી સફળતા મેળવી છે। આ સિદ્ધિ નૌકાદળની તાકાતને વધુ મજબૂત બનાવે છે। આ સફળતા સ્વદેશી યુદ્ધ જહાજ ડિઝાઇન, ડેવલપમેન્ટ અને કામગીરીમાં ભારતીય નૌકાદળની વધતી જતી શક્તિને દર્શાવે છે। આ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ મજબૂત બનાવે છે। તો INS સુરતની તાકાત અને વિશેષતાઓ વિશે આપણે વાત કરીએ। વિશ્વનું સૌથી ખતરનાક સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે। વિશાખાપટ્ટનમ વર્ગના સ્ટેલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનું ચોથું યુદ્ધ જહાજ છે। સ્વદેશી સ્ટીલમાંથી તૈયાર કરવામાં આવ્યું છે। મઝગાંવ ડોક લિમિટેડ ખાતે આને બનાવવામાં આવ્યું છે। INS સુરતની લંબાઈ 163 મીટર છે। ગતિ 55.56 કિલોમીટર પ્રતિ કલાકની છે। INS સુરતની ડિઝાઇન એવી છે કે તે દુશ્મનના રડાર પર દેખાશે નહીં। સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલથી સજ્જ છે। 2 વર્ટિકલ સપાટીથી હવામાં પ્રહાર કરનારા લોન્ચર્સ, દરેક લોન્ચર્સમાંથી 16 મિસાઇલો છોડી શકાય। બ્રહ્મોસ એન્ટીશિપ મિસાઇલ સિસ્ટમથી પણ સજ્જ છે। આ શિપ એક સમયે 16 બ્રહ્મોસ મિસાઇલ છોડી શકાય છે। સબમરીનનો નાશ કરવા માટે રોકેટ લોન્ચર અને ટોર્પિડો લોન્ચર પણ આમાં છે।